તો પીએમ મોદીની અપીલને અનુસરતા જોવા મળ્યા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ અને મુખ્યમંત્રીએ પણ પીએમની આ જે અપીલ હતી તેમાં પોતાનું યોગદાન આપ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના કારમાંથી 4 વાહનોને હટાવવાનો નિર્ણય કર્યો છે। હવે મુખ્યમંત્રીના કાફલામાં માત્ર 3 જ કાર રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માત્ર પાયલોટિંગ કાર ઉપરાંત પોતાની અને એક સિક્યુરિટીની કારના કાફલા સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા। એટલું જ નહીં, મુખ્યમંત્રી જે તે જિલ્લાના પ્રવાસ દરમિયાન સ્થાનિક કક્ષાએથી મળતા કાફલાને પણ સ્વીકારશે નહીં। આ તરફ ફતેપુરાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી રમેશભાઈ ટકારાએ પાયલોટિંગ કાર લેવાનો ઇનકાર કર્યો, તો મંત્રી પીસી બરંડાએ પણ પ્રવાસ દરમિયાન મળતી ગાઈડ કારના ઉપયોગ પર રોક લગાવી છે। જિલ્લામાં કે જિલ્લા બહાર ક્યાંય પણ સરકારી વાહનોનો ઉપયોગ ન કરવાનો મંત્રી પીસી બરંડાએ નિર્ણય કર્યો છે। એટલું જ નહીં, મુખ્યમંત્રી જે તે જિલ્લાના પ્રવાસ દરમિયાન સ્થાનિક કક્ષાએથી મળતા કાફલાને પણ સ્વીકારશે નહીં। આ તરફ ફતેપુરાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી રમેશભાઈ ટકારાએ પાયલોટિંગ કાર લેવાનો ઇનકાર કર્યો, તો મંત્રી પીસી બરંડાએ પણ પ્રવાસ દરમિયાન મળતી ગાઈડ કારના ઉપયોગ પર રોક લગાવી છે। જિલ્લામાં કે જિલ્લા બહાર ક્યાંય પણ સરકારી વાહનોનો ઉપયોગ ન કરવાનો મંત્રી પીસી બરંડાએ નિર્ણય કર્યો છે।